હું કીર્તિરાજ પંડ્યા એડવોકેટ તરીકે મોડાસા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરું છું. હમણાં જ આપણે જોયું કે ગોપાલભાઈ ભરવાડ જે મોડાસામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે તે આ વર્દીધારી ગુંડાઓ દ્વારા તેમના ઉપર શોષણ કરવામાં આવ્યું છે. તેમના ક્લાયન્ટને લઈ એફઆઈઆર દર્જ કરવા માટે જતા હતા તે સમયે તેમને બિનવારસીય રૂમમાં બંધ કરી અને ઢોર માર મારવામાં આવ્યો છે. 6 પોલીસ કર્મચારીઓ હતા, કોન્સ્ટેબલ અને એક પીઆઈ હતો. ખરેખર ઢાંકણીમાં પાણીને લઈ ડૂબી મરવું જોઈએ. શરમજનક બાબત છે કે એક એડવોકેટ જ્યારે હજારો ક્લાયન્ટને સાથે રાખી ન્યાય આપવાની પ્રવૃત્તિ કરતો હોય છે ત્યારે આ લોકો એક દમન એડવોકેટ ઉપર ગુજારે છે. તેને અમે અરવલ્લી જિલ્લાના એડવોકેટો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને પોલીસ પ્રશાસન તૈયાર રહે કે અમે કડક આંદોલન કરીશું જ્યાં સુધી એફઆઈઆર રજીસ્ટર નહીં થાય. અને આ જે લોકો છે, આ વર્દીધારી જે ગુંડાઓ છે, તેમને નોકરીમાંથી ડિસમિસ કરવામાં નહીં આવે. અમે મિત્તલબેન ઉપાધ્યાય, મોડાસા બાર એસોસિએશન. અમારા એડવોકેટ સાથી જે ગોપાલભાઈ ભરવાડ છે એ ગઈકાલે પોલીસ સ્ટેશને ગયેલા અને એમને પીએસઆઈ દ્વારા, ડાબી સાહેબ દ્વારા એમને મારવામાં આવ્યો છે. એના બદલ અમે આ બધા હડતાલ કરેલી છે અને જ્યાં સુધી હડતાલ એમની ઉપર એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે દરેક કામમાંથી અળગા રહીશું.